નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, પેન્શન માટેની મહત્તમ જે વય મર્યાદા છે, ઉંમર મર્યાદા છે, તે હવે 67 વર્ષની રહેશે. ફેમિલી પેન્શન માટે વધારાના ફેમિલી પેન્શન માટે મહત્તમ ઉંમર મર્યાદા 67 વર્ષની રાખવા બાબતે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કર્મચારી 60 હોય, 65 કે 65 કોઈ પણ વર્ષે નિવૃત્ત થયા હોય તે મહત્વનું હવે રહેશે નહીં તેવી માહિતી મળી રહી છે. માતા પિતા આશ્રિત હોય અને બંને જીવતા હોય તો મહત્તમ 75% સુધી પેન્શન મળશે. સામાન્ય ફેમિલી પેન્શન 30% અપાય છે, જે બે પત્નીના કિસ્સામાં કાનૂની સલાહ મુજબ પેન્શન ચૂકવાશે. સરકારના કર્મચારીઓને નિવૃત્તિ બાદ તેના મૃત્યુ પર પરિવારને જે ખાસ વધારાનું ફેમિલી પેન્શન મળે છે તે જે તે કર્મચારીના 67 વર્ષની વય સુધી જ મળવાપાત્ર રહેશે તેવી માહિતી મળી રહી છે. વિગતવાર જોઈએ તો કર્મચારી એ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય કે પછી 60, 62, 65 વર્ષ જે ઉંમરે નિવૃત્ત થયા હોય તે સ્થિતિમાં કર્મચારી જીવિત હોય તો 67 વર્ષ ઉંમરે થવાની તારીખ અથવા તો મૃત્યુના 7 વર્ષ જે વહેલું હોય તેટલા સમય વધારાનું પેન્શન મળશે. આ વધારાનું પેન્શન એક કર્મચારી 67 વર્ષ પૂર્વે મૃત્યુ પામે તો તેના આશ્રિતોને સામાન્ય જે ફેમિલી પેન્શન હોય છે તેના કરતાં વધુ એટલે કે અંતિમ વેતનના 50% પેન્શન મળે છે. હવે સરકારે આ 50% ફેમિલી પેન્શન કાયમી નથી તે સ્પષ્ટતા કરી છે. તેમાં કર્મચારી જે ઉંમરે નિવૃત્ત થયા હોય પણ એક ગણતરી તેના મૃત્યુના 7 વર્ષ મુજબ થશે, પણ મહત્તમ તે કર્મચારીની ઉંમર 67 વર્ષની જે તારીખે થતી હોય તે તારીખ સુધી થતી હોય તે તારીખ સુધી આ પેન્શન મળવાપાત્ર રહેશે તેવી માહિતી મળી રહી છે. આમ દિવંગત કર્મચારીની ઉંમર એ હવે મહત્વની બની ગઈ છે. પેન્શન અંગે પણ પ્રાથમિકતા નિશ્ચિત થઈ ગઈ છે, જેમાં પ્રથમ હક કર્મચારીના પતિ અથવા પત્નીનો ગણાય છે, જેમાં નિવૃત્તિ પછી લગ્ન પણ ગણાશે અને ન્યાયિક રીતે અલગ રહેતા પતિ અથવા પત્નીને પણ ગણતરીમાં લેવાશે. તે બાદ બાળકોના હક હશે, જેમાં તેના દત્તક કે સાવકા સંતાનોનો પણ સમાવેશ થઈ શકશે. જે બાદ આશ્રિત માતા પિતાનો અને અંતિમ માનસિક શારીરિક રીતે ભાઈ બહેનનો રહે છે. માતા પિતાને ફેમિલી પેન્શન કેસમાં મૃતક કર્મચારીના માતા પિતા અથવા બેમાંથી કોઈ એક જીવતા હોય તેવું પ્રમાણપત્ર આપવાનું રહેશે. વધારાનું પેન્શન જ અંતિમ વેતનના 75% સુધી હોઈ શકે છે. તેમાં માતા પિતા જે તેના આશ્રિત હોય તે બંને જીવતા હોવા જરૂરી છે અને બેમાંથી એકના મૃત્યુના કેસમાં તે 60% થઈ જશે. આ ઉપરાંત બે પત્ની સંદર્ભમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કર્મચારીએ પ્રથમ પત્ની હોવા છતાં બીજા લગ્ન કર્યા હોય તો તે બીજા લગ્ન ગેરકાનૂની ગણાશે અને બીજી પત્નીને પેન્શનનો હક મળશે નહીં. સરકારે આ બાબતે દરેક મંત્રાલયને પહેલા કાનૂની સલાહ લઈને નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.